નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પરશુરામ ભઠ્ઠાના જે મહાકાળી નગર છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને ત્યાં અહીંયા એક ઘર છે ને ઘરમાં એક ઇલેક્ટ્રિક વીજનું જે મીટર લગાવેલું છે. ખાલી માત્ર ને માત્ર 86 રૂપિયા માટે જે વીજ મીટર છે તે અહીંયા કટ કરી દેવામાં આવ્યું છે. તેવા અત્યારે આ મહિલા છે તેમના દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે. કેટલા સમયથી ઘર બંધ હશે તેની અમને અત્યારે જાણકારી નથી, પણ જે રીતના અમે આ જે ઘર માલિક છે તેમની સાથે વાત કરીશું અને તેમની સાથે જે વાત કરીને જે જાણવાનો પ્રયાસ છે તે કરીશું. પણ ક્યાંક ને ક્યાંક જે MGVCL દ્વારા જે વીજ કનેક્શન દ્વારા જે માત્ર ને માત્ર જે 86 રૂપિયા માટે ખાલી ને ખાલી 86 રૂપિયા માટે જે અહીંયાથી વીજ પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે મીટર છે તે પણ અહીંયાથી કાઢીને લઈ જવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક જે વડોદરા જે MGVCL છે તેમના દ્વારા જે આ એક કામગીરી છે તે જોવા મળી રહી છે, જેને લઈને જે ગ્રાહકો હોય છે તેમનામાં પણ ક્યાંક કુતૂહલ જોવા મળે, કેમ કે માત્ર 86 રૂપિયાના જે વીજ માટે જો આ રીતના વીજ મીટર છે તે કાઢી જતા હોય છે અને જે વીજ છે કનેક્શન છે તે કટ કરી જતા હોય છે. વિજયભાઈ, તમે અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? કેટલા સમયથી મકાન બંધ હતું અને કેટલું બિલ બાકી હતું અને કેટલા બિલે અત્યારે વીજ કનેક્શન કટ કર્યું? અત્યારે આપણે મહાકાળી નગરમાં છે અને મહાકાળી નગર એક સ્લમ વિસ્તાર છે અને ત્યાં જોશો તો ઘણા બધી ઝૂંપડપટ્ટી છે અને એની અંદર અત્યારે અમને જાણ મળી કે એક મહિલા છે કે જેનું ખાલી 2 મહિનાનું બિલ પેન્ડિંગ હતું અને બિલ આઈ થિંક 86 રૂપીસ હતું. આજે મને એક વસ્તુની શરમજનક જીબી પર થઈ રહી છે કે જ્યારે ન જુઓ બિલ, આ તો કોઈ મોટી રકમ ના કહેવાય, અત્યારે એ મહિલાનું તમે બિલ મીટર છે એ તમે કાઢી લઈ જાઓ છો. હવે એ મીટર માટે એને પાછા કેટલા પૈસા ભરવાના? આ તો વાત એવી થઈ કે સોના કરતાં ઘણામાં વધારે થઈ ગઈ. અને બીજું કે જ્યારે તમે કોઈ પણ ન જેવી રકમ હોય તો આજે ઘણા બધા તમે જોઈ શકો છો, ઘણા લાખો રૂપિયાના બિલ પેન્ડિંગ છે. પણ આવી રીતે મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવાના ધંધા અને લૂંટ અત્યારે જીબી ચલાવી રહી છે, એ વસ્તુ ખરેખર સાખી ના લેવાય. અને હું તમને કહી દઉં કે અત્યારે અમને જીબી ઓફિસે જઈ રહ્યો છું, જે પણ અધિકારી હશે એની હું રજૂઆતો કરવાનો છું. વિજયભાઈ, પણ આ તો વીજ કનેક્શન છે, તેમની કામગીરી છે, વીજ બિલ ના ભરે તો કટ કરે. એક તમને વસ્તુ કહી દઉં, વીજ બિલ ના ભરે કટ કરી શો કે હું એ વાતને માનું છું, પણ બિલની રકમ કેટલી આજે એ બી તો મહત્વની છે. આજે 86 રૂપિયાની અંદર એ મહિલાને તો ઘરકામ કરતા હોય, 86 રૂપિયાનું પેન્ડિંગ હોય, અત્યારે એ જે મીટર છે મીટર લાવવા માટે એને 200-500 રૂપિયા પાછા પે કરવાના. તો તમારે આટો થોડી માનવતા રાખવી જોઈએ કે નહીં? અને બીજું કે જ્યારે ન જો બિલ કહેવાય, વધારે બિલ ના કહેવાય, અને એની સામે ખરેખર રાહત જેવી જીબીએ આપવી જોઈતી હતી. પણ ઠીક છે, હવે અંદરનગરી ગાંડુ રાજા જેવા તંત્ર જીબીનું ચાલી રહ્યું છે ને અત્યારે હું જીબીના જે પણ અધિકારી છે એને મળવા જવાનો છું. ને આની પાછળ જીબી હશે સૌથી પહેલાં તો આજે મહિલાનું છે જે એક્સ્ટ્રા ચાર્જ માફ કરવામાં આવે અને નજીવી બિલ માટે આટલી મોટી રકમ ના ચૂકવાય, એ તો હું કહેવા માંગીશ. કેટલા સમયથી મકાન બંધ હતું? અત્યારે તમને કીધું કે મને જાણવા મળ્યું કે 1-2 મહિનાથી મકાન કંઈ બહાર ગયા હતા અને 1-2 મહિનાથી મકાન બંધ છે. અને બીજું તમને કીધું કે જે બિલ આવેલો છે 86 રૂપીસ, એટલે એનાથી તમે અંદાજ લગાવી શકો છો. એના એ વસ્તુથી બી તમે અંદાજ લગાવી શકો. હા, કોઈ બિલ એવો હોય કે 2-4 હજાર હોય તો આપણે જાણી બી લઈએ કે ચલો ભાઈ મકાન બંધ હતું, પણ 86 રૂપિયાની અંદર તમે આટલું બધું એક્શન લઈ લીધી કે જાણે એનું મીટરે કાઢીને લઈ ગયા. એટલે ખરેખર શરમજનક વાત કહેવાય અને આ વાતને હું ખરેખર કડક શબ્દોથી વખોડી પાડું છું. જે ચોક્કસથી દર્શક મિત્રો, માત્ર ને માત્ર 86 રૂપિયાના જે બિલ ન ભરાયું તેના કારણે અત્યારે અહીંયા જે મકાન માલિક છે તેમનું મકાનનું જે બિલ છે તે કટ કરી દેવામાં આવ્યું છે. હાલ જે રીતના અહીંયા અમે દ્રશ્યમાં પણ આપણે બતાવીશું કે અહીંયા જે મીટરનું જે આખી સ્લીપ છે, જે બિલ આવેલું છે તેમાં અહીંયા સ્પષ્ટ લખેલું છે કે 86 રૂપિયા બિલ ન ભર્યું હોવાના કારણે આ જે વીજ મીટર છે તે અહીંયાથી MGVCLની ટીમ છે તે અહીંયા પહોંચી હતી ને જે આખું મીટર છે તે કાઢી ગયા છે. અહીંયા જે આપણી સાથે મહિલા છે તેમની સાથે વાત કરીશું. જી બેન, શું નામ છે તમારું? મારું નામ શશિકલા. તમને ક્યારે ખબર પડી કે? અમે તો આજે આયા ત્યારે ખબર પડી છે. બહારગામ ગયા, 2 મહિનાથી ઘર બંધ છે ઓલરેડી. આવ્યા પછી ખબર પડી કે આવી રીતના બિલ કાપીને ગયા છે. મીટર લઈને જ ગયા છે. 86 રૂપિયા બિલ આવ્યું છે. હવે 86 રૂપિયા લોકોના 15-20 હજાર જ્યારે બાકી હોય એમનું બિલ લાઇટ નથી કપાતી. હવે આ 86 રૂપિયા માટે જો સરકાર આવી રીતના કરતી હોય તો અમારા જેવા તો કોની પાસે જશે? તમે વીજ બિલ ટાઈમ ટુ ટાઈમ જે ભરતા? ટાઈમ ટુ ટાઈમ ભરતા હતા સાહેબ. તો પછી આટલા 86 રૂપિયામાં આવી રીતના ના જ કાપવું જોઈએ ને. અમને બી આશ્ચર્ય થયું જ્યારે જોયું બિલ કે 86 રૂપિયા ખાલી બિલ આવ્યું છે અને 86 રૂપિયા માટે જો મીટર કાઢીને જ લઈ જતા હોય તો પછી આ તો અમારે સરકારને નિવેદન કરવું પડે કે ભાઈ અમારા જેવા 86 રૂપિયા માટે હવે 500 રૂપિયા ભરવાના. અમારી એટલી બધી કેપેસિટી નથી.
કે અમે આટલા માટે આટલા બધા ભરે, પણ અમે ન કરતા અમારે ભરવું પડશે. ઘરમાં કોઈ કેટલા જણ છે સર? અમે 2 જણ છે, મેં મારી બેબી. અચ્છા, તો ઘરમાં કમાવાનું કોણ છે? હું એકલી જ છું. અચ્છા, શું કરો છો તમે? હું ઘરકામ કરવા જઉં છું. પહેલા જે અગાઉ બિલો આવતા હતા એ ભરી દેતા હતા? એ બધા ભરી દેતા હતા, અમે ઓનલાઈન ભરતા અચ્છા, તો હતા આ મોબાઈલ. બિલમાં શું થયું હતું? આ હમણાં 2 મહિનાથી ઘર બંધ હતું અને પછી હવે આવ્યા પછી ખબર પડી છે કે આવી રીતના કાપીને લઈ ગયા છે મીટર. તો હવે તમે અંધારપટમાં રહી રહ્યા છો, કેટલી મુશ્કેલીઓ કરી? હા, તો ઘણી મુશ્કેલી થતી હશે તમને? મુશ્કેલો તો થાય છે જ. હવે જોઈએ છે, હવે અમને બિલ ભરવા જઈએ છે, કેટલું ચાર્જ લે છે એના પર ખબર પડશે. ખાલી 86 રૂપિયા માટે હવે કેટલું ચાર્જ લે છે એ લોકો. શું નામ કીધું તમારું? મારું નામ શશિકલા મોરે. જગ્યા આવેલી છે આ શું નામ? આ મહાકાળીનગર, અકોટા પોલીસ લાઈન મહાકાળીનગર છે. જી, ચોક્કસથી દર્શક મિત્રો, અકોટા વિસ્તારના જે પરશુરામ ભઠ્ઠામાં જે મહાકાળી નગર આવેલું છે તેના અમે આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અને અહીંયા જે માત્ર ને માત્ર 86 રૂપિયા બિલ ન ભરવાના કારણે જે આ મકાન માલિક છે તેનું વીજ બિલ છે તે કટ કરી દેવામાં આવ્યું છે. ઘરમાં જો વાત કરીએ તો એક આ મહિલા જે મારી સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તેમનું નામ શશિકલા મોરે છે અને તેમની દીકરી સાથે 2 જણ રહે છે ઘરમાં અને ઘર કામ કરીને જે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે એમજી વિસલની ટીમ દ્વારા જે અહીંયા 1 મહિનાનું બિલ ન ભરાતા 86 રૂપિયા માત્ર બિલ આવ્યું હતું અને જે બિલ ન ભર્યું તેના માટે વીજ કનેક્શન છે તે કટ કરી દેવામાં આવ્યું છે અને સાથે જે વીજ મીટર છે તે પણ લઈ ગયા. હવે તેમને પરત જે આ મીટર મેળવવા માટે જે મીટર ચાર્જ છે તે પણ લાગુ કરવો પડશે. જે વીજ કનેક્શન માટે જે અહીંયા આવશે તેની જે ફીસ હશે તે પણ ભરવી પડશે. 86 રૂપિયા બિલ આવ્યું છે અને ઉપરથી જે આ મશીનો જે પાછા લાવવા માટેના જે વધારાના પૈસા છે તે પણ ભરવાનો વારો આવશે. હવે જોવાનું એ રહ્યું છે કે જે એમજી વિસલનું તંત્ર છે તે આ બેનને કેવી રીતના મદદ કરી શકે છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.